હેલો મિત્રો, કેમ છો ભાઈ? એમ મજામાં હોય તો મજામાં જ રહેવાનું. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે છે ને ભાઈ સાંજ પડવા આવી જશે ને દરિયો પણ ભરાયો છે. જોઈએ કેટલો ભરાણો ખબર છે તમને દેખાડી દઉં. જો ભાઈ ચલો છેલ્લો ભરાઈ ગયો છે. જો ભાઈ આ છે મસબા 4.5 છે. એક જો અહીંયા છે ને ના 2 છે ને 2 અહીંયા છે. અમારે લોકો થઈ ગયા 5 કે 6 જમણ થઈ ગયા છે. અમે ભાઈ છે ને એક વાર રહી ગયા નહીં, કારણ કે કાંઈ શાક નથી આવતું. બીજી વાત એ કે શાક જ નહીં આવતું. બીજી વાત તો કાંઈ છે નહીં, શાક નથી આવતું અને મજા તો આવી ગયેલા છે એટલે ભાઈ જા નહીં. અને આવું બધું છે ભાઈ. જો વાહ વાહ ડેન્જર મજા આવે હમણાં તો બિના રહે તો ભાઈ. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો હાજ પડી ગઈ છે, આપણે કાંઈક નવીન બનાવીશું આજમાં. તો હું બનાવી કંઈ ખબર છે નહીં. અને બંધન પકડવા પણ જાવું ભાઈ. હમણાંથી આપણે છે ને એક જ ધારા હોંડિયાની રેસીપી હોય ને બંધન પકડતા હોય એવા જ વિડીયો આવે. તો આમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે કે કાંઈક અલગ બનાવો, નવીન બનાવો, એવું બધું તો છે. તો જોઈ ભાઈ હું કોમેન્ટ આવેલ છે એમ શેતન ભેંસવાડીથી કોમેન્ટ આવી છે ભાઈ. એમ કહે છે કે અમે પણ કોમેન્ટ કરીએ છીએ, અમારું પણ કોમેન્ટમાં ભાઈ નામ આપજો ને તમે મસ્ત વિડીયો બનાવશો. તો થેન્ક યુ ભાઈ. તો જોઈ ભાઈ નેક્સ્ટ કોમેન્ટ કોની છે એમ. તો વાલજીભાઈ 2 કિલો સુકલ સોંઢિયા રાખજો ભાઈ. અકભાઈની કોમેન્ટ આવેલી છે. અને ઘણા બધા મિત્રોની એમ કોમેન્ટ હોય જય માતાજી સરસ નાઈસ. એ ભીમાદાદાની એમ કોમેન્ટ છે આ વિડીયોમાં કે રોટલાના ધવાડા નીકળી જાય છે એમ. તો ભાઈ હાસ્ય વાત હો ભાઈ. જે આ વિડીયોમાં તમારી કોમેન્ટ છે એ મેં જોઈ ભાઈ. અને એવું છે માને તો ભીમાદાદા થાય. પછી ઓલની કોમેન્ટ આવેલી છે બધા મિત્રોને જય માતાજી. પછી મુકેશભાઈ ભાવનગર મોરપા કહેતા હોય ને સાહેબ છે સાહેબ, એની પણ ભાઈ ને એક વિડીયોમાં હું તો કહું 2 થી 3 કોમેન્ટ દરરોજ હોય ને હોય જ થી ભાઈ. તો આવું બધું છે. કોની કોમેન્ટ છે ને તમને કીધો આ લખી દેવું. આવું બધું છે ભાઈ. અનિતા બેનની હતી કોમેન્ટ હોય સુરતથી. તો થેન્ક યુ અનિતા બેન, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર. અને હા મિત્રો ઘણા બધાની કોમેન્ટ હોય છે ને તમને લાગે કે મારો તો જવાબ દીધો જ નહીં એમ. તો ભાઈ હું દીધો, કારણ કે મારી પાસે છે ને અત્યારે એક એપલ જ એક ફોન હારે છે. એટલે કેમેરો બંધ કરીને જોવા જાઉં તો અહીંયા જોઈને હું બોલવા આવું ને તો બધું ભૂલે જાય. એની કરતાં એક હાથમાં ફોન હોય આપણે, એક હાથમાં છે ને વિડીયો ઉતારતા હોય ને તો કોમેન્ટો વસાચ્યું જાય. તો એ ભાઈ મજા આવે. તો આપણે ભાઈ એટલું કોમેન્ટો કારક રાખશું પાછા. તો બનાવી રહો ઘરે જઈ ભાઈ. હાલો મિત્રો, તો હાજ પડી જશે મારા બાને બનાવે રોટલા. જોઈએ કો કાબા રોટલા ઘડી નાખી કે પછી થાળવાનું શાક બનાવી નાખું. હા ભાઈ. અને આમ તો કાલ તો 1-2 ભાઈની કોમેન્ટ આવેલી હતી કે વાતુના ફટાકા મારોમાં વાતુ મારા તો રોટલા બાળી દીધા એમ કહેતા. એમને તાવડી છે કે આશી હોય કે ને તાપ વધી જાય કે એટલે બળી જાય રોટલા. એમ ન કરે એમ કઈ રોટલા ન બળે તો મસ્તી નો છે હો ભાઈ. તો મિત્રો આવું બધું છે ને બાપા તમે શું કરો? તડકા બહુ પડે ને ગરમી સડી આખું લાલ થઈ ગયું. અને બાટલો એક સડાયો, ફાંસું સડાયો. પછી એમ શું કે આ ટાઢા ફાળવા ખાવા, એટલે આવા ફાળવા રિપેર કરવું બેઠો બેઠો. પેલા આને ગણવા પડે, પછી આમાંથી કીતન્યું કાઢવી પડે એટલે કસકસ ન બોલે. કાંકરી કાઢવી પડે બધી. હા, તો ફાળવાનું શાક કેવી રીતે બનાવીશું ને તો અમે તમને બતાવીશું ને. એક ભાઈને એમ કમેન્ટ આવેલી હતી કે અમે તમારો એક વિડીયો 2 વાર જોઈએ સુરતથી એમ છે ભાઈ. તો થેન્ક યુ ભાઈ, તમારો દિલથી આભાર, ધન્યવાદ. અને અનિતા બેનની હતી 2-3 કોમેન્ટ આવેલી હતી. હા, વિડીયોમાં કીધું તો છે ભાઈ. પડી જો મસ્તીનો રોટલો. તાર રોટલો બળે કાલ બળ્યો હે ને એ પણ કેમ બળ્યો કે તાપ વધી ગયો હો ને પછી તો બળી જાય. તાપ વધી જાય કે એટલે બળી જાય રોટલા. એવું નતું, એ વાતું મારા નથી બળી જાય, મને ખબર છે. આવું બધું છે. સાફ થાય મસ્તીના ફાળવા. તો ભાઈ રીંકોબેન ને નીનોબેન લાણ ફોળે છે. ડુંગળી મોળવાની છે. તો મિત્રો આપણે છે ને ભાઈ બીજું શાક સડી ગયું છે. તો થોડીક સબ્જી પણ હોવી જોઈએ યાર, ક્યારેક તો મજા આવે ખાવાની. જોવો ભાઈ આમાં છે કે શું છે, વટાણા અને બટાટાનું શાક છે ભાઈ બનાવેલું. આને આપકે પડી ગયું. મને હોંડિયા આપકે પડી ગયા. હોંડિયા બી કેટલા ખાવાય આમાં? હે ને બાફેલા હોંડિયા નહીં ખાવા,
તો મજા આવી જાય ફૂક ઈ વાર છે માર ખાવા હોંડીએ છે રીંકુ તો હારા કરે ને બાપા એમ છે ભાઈ વાહ વાહ બાફેલા હોંડિયા કેવા ના ખાય નેવરો તો હોય એલસી હોય તારે આવું ખાય હોય તારે ન ખાય હા હોંડિયા હતા તો એથી ને એનું આદુ શાક બનાવી હાલો ક્યારેક તો એટલે વાહ સંજયભાઈ ને ખાવ વાહ 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 ટોમેટોના ઢગલા થઈ ગયા કેમ ટોમેટો એટલો કિંમતી સમય કાઢીને ટોમેટો કરે એટલે સારું જ કહેવાય ને અમુક અમુક તો બે વખત જોયો હોય વિડીયામાં હા એમાં પણ વેડિયા થોડાક મોટા બનાવી દે કેટલો સમય કિંમતી કાઢીને આપણી માટે વેડિયા જોવા સારું જ કહેવાય હમણાં ઓછા હાલે વીરી એવું લાગે છે એવી દઈને એ તો 15 દી ઓછા આવે 15 દી વધારે એમ નથી હવે 15 દીમાં ઓછા હાલે ને 15 દીમાં ઓછા હાલે એવું થઈ ગયું હા તો મિત્રો તમે સપોર્ટ કરો એટલે સારું છે ને બીજી વાત એ કે ભીમા દાદાની કોમેન્ટ જો અહીંયા તમે સ્ક્રીન ઉપર કેટલી બધી થઈ ગઈ રેકોર્ડ છે હો ભીમા દાદા તમે મારી ચેનલમાં છે ને એટલે સમયથી તમે કોમેન્ટ કરો ને રેકોર્ડ ભાઈ તમે તોડ નાખ્યો છે તો ભાઈ ધન્યવાદ પેલા નંબરે ભીમા દાદા હા પછી બીજા નંબરે છે ભાઈ હું પછી તમને કહી ક્યારેક તો પછી તો ભાઈ કોમેન્ટ કરી રાખજો તમે તમારે આપણે એકવાર હે ને બધું રિવલ કરી દેવું કોને કેટલી કોમેન્ટ કરી ને બધું અત્યારે તો ભીમા દાદા પહેલા નંબરે છે એટલે આપણે ભાઈ કેવું પડે ને હાચી વાત એમાં છે ને હમ વેડિયા 2 વખત જોવે ને તો 2 કોમેન્ટ આવે 3 વખત જોવે ને તો 3 કોમેન્ટ આવે એવું પાછા અમુક અમુક સભ્ય કરે હો ફ્રેન્ડ હા એ પાકો 5 કોમેન્ટ તો 5 વખત જોઈ લે હો હા તો આપણે સંખ્યા આજે ઓછી પડે હો તો મિત્રો તો બોલતા ને બાબા તમે કઈ ચેનલ હજી નાની છે ને એટલે એમ અને હોંડિયા બા હમણાં બાફા મૂકી દેવાના કોરા કોરા હો કોરા હતી ને પાણી કઈ નાખવાનું હા નહીં બરફમાં મેખેલા છે એટલે પાણી નાખવાનું મીઠું નાખવાનું તે આ મિત્ર છે ને હોંડિયા વેસાય નહીં કે એટલા માટે તો એટલે આપણે બાફી નાખવાના ને પછી ફૂકવી નાખવાના પછી સોમાં ફોપા ઉછળીને ડુંગળી ટમેટા ને બધું આવું બધું બનાવીને રીંગણા ભેગા ટમેટા રીંગણાનું એવું બનાવ્યું ને આવા ભેગું નાખવાનું આમાં ફોગલ હોંડિયા હોય કે બાફેલા તો મજા આવે ખાવાની મીઠું લાગે નહીં મીઠું વાસે નહીં ખાવાનું એમનું મીઠું લાગે સાલી ભરી નાખવાનો હોય એક રોટલો ઉલાળી જવાનો એમ હા ભાઈ એક રોટલો ખાઈ જવાનો એમ કે એક રોટલો મારે તાર રોટલો ખવાય કેમ અડધો જ રોટલો ખવાય તો મારી તો મોટી છે તું તમે ખાઈ લો રોટલો રોટલો તો ખાવો જોઈએ અમારે તો મારે તો અડધો રોટલો હોય તો બસ હાલો મિત્રો આમ છે તો ભાઈ શાક બનાવી દીધું તમને બતાવી હાલો મિત્રો બધી તૈયારી થઈ ગઈ છે ભાઈ હાલો ભાઈ નાખ્યું છે તેલ હાલો ભાઈ હવે નાખવાનું છે ડુંગળી હવે નાખવાનું છે નિમક નાખવાનું છે પણ થોડુંક નાખવાનું છે ખાવા રાખે હાલો મિત્રો હવે નાખવાનું છે આખું કળિયું ભાઈ લસણનું કારણ કે આ શાક છે ને આવી રીતે જ બનાવવાનું હોય ડુંગળી લસણનું કળિયું ને એવું બધું વધારે કરવાનું
વઘાણી વઘાણીને તો અમે નાખવી પડે. અહીંયા જરા ભાઈ હોંડિયા બાફેલા જો ભાઈ મસ્ત મજાના થઈ જશે. હવે સૂકવી દેવાના અને બાજુ નાખો મસ્ત નાખો ભાઈ. હવે મસાલાને પણ પકાવવાનું. બા વરી જો હાલો. હવે તમારે તાન જ રાખવાનું મારે. ધાન તો રાખે ને કેમ કે વાયસા બળી જાય પછી મીઠાઈ પીવી હો. હા પકાવવો પડે તમને. હા તો ફાળો તો બફાઈ ગયેલા હોય. પડવા દેવાનું અને આમાં છે ને પાણી બાણી કઈ નાખવાનું નહીં. કાબા હા દાસકો તો પડી તો રાખે થોડોક. દાસકો બહુ ન પાડવાનું હોય પણ જે ફાટવા મને કે ફટ ત્યારે ઉતારી લેવાનું. હાલો મિત્રો ફાળવા ને ચડચડ બોલવા મળ્યા છે ભાઈ. પાકી ગયું પકાવવા જો થોડુંક પાકવા જો. હાલો મિત્રો તો ભાઈ ને આપણું શાક મસ્તીનું સડીને તૈયાર થઈ ગયું છે ભાઈ. જોઈએ મસ્ત મજાનું સુપર. આવું શાક બનાવજો મિત્રો, બધાને ભાવશે. તમારે ઘરે ફાળવા ખાતા હોય કે એ દરિયામાં પેલા વીણી આવવાના, પછી બાફી નાખવાના, પછી ઘી નાખવાના, પછી છે કે ડુંગળી ને લસણ ને એવું નાખીને ભાઈ બનાવવાનું શાક તો મસ્તી થાય. હાલો મિત્રો તો ભાઈ ભાડા પણ થઈ જશે. જોઈએ આ મારું પાસે ને જમે છે જોઈએ. તાર બાપાનું ઉતારે બહુ થઈ કે હા તો પછી ભાઈ તમે બીજું હું ભાવ દાવાનું છું બને નહીં. અને આમાં શું છે જો ભાઈ આ શાક છે આ પણ ખાવાની બહુ મજા આવે છે. હા ભાઈ હોંડિયા હતા ને તો હોંડિયા ન બને. તમારે ખાવું શું? તમારે આ ખાવું અબકે પડી જાય હોંડિયા તો પછી શું કામ નહીં. ચાલો ભાઈ આમ છે બધી. તો આપણે બંધણે થવું પછી તમને હોંડિયા મચ્છી બતાડી કવડા કવડા આવે કેવા આવે બધાય. તો ભાઈ ત્યાં સુધી પીનારો. તો મિત્રો આપણે છે ને બંધણ પકડવા આવી જશે. આ છે આખે આખો પાટરીનું બંધણ ભાઈ. આપણે દિવસે મેં તમને એકવાર દેખાડ્યું હતી તો એ બંધણ છે ને એટલા છે ને કંઈક મેં હોંડિયા પકડી લીધા છે. કાગડા ફિશ ને હોંડિયા ને એવું બધું જુઓ ભાઈ. નેક્સ્ટ લેવલ કેવડું મોટું મોટું છે. વાહ વાહ. તો આવું બધું છે મિત્રો. અને અત્યારે હું પાવ બંધણ પકડવા આવી ગઈ. તો મેં તમને કીધું છે 11 વાગી જશે, 11:30 થઈ જશે ભાઈ. ઉપર હતો એક જ મિનિટ. હાલો ભાઈ હવે રેડી. 11:30 થશે અને રાતનું છે ને ભાઈ હાલ કંઈક લાગતું નહીં ખાલી થાય એમ. તો એટલા પાણી ભરાશે હમથળ. એક ઘૂમડે મારો છે કે કેટલા હોંડી આવ્યા છે મેં તમને બતાડ્યા છે. હવે જાય કાદા ઠેકતા ઠેકતા બોખા પાસે હોંડિયા ઠેલાવી. તો ભાઈ આમ છે 2 બંધણ મેં પકડ્યા છે. એક બંધણ અમારા આનંદભાઈ છે ને એ પકડે છે. આનંદભાઈ તમે નાંદિકાના વિડીયો તો જોતા છે તો પહેલાં ખબર હશે કે એ હતા એને માં પણ એમ આશરે એમાં નથી. એ બદલી ગયેલા છે ભાઈ. તો એ પકડે છે. અડધો અડધ માસ્ક લઈને આવ્યું છે બંધણ પકડવા. શાકનું ખીરે નહીં એમ જો ભાઈ એટલા હોંડિયા કંઈક પકડ્યા છે. એ પાછા નાંદિકા ભેગા નહીં રહેતા, કાનકા ભેગા રહી છે ભાઈ. હવે એવું બધું છે. અહીં આપણે હોંડિયા પકડીએ અને એ મચ્છી પણ તમને બતાવું તો બધી ભાવ બતાવું તો ભાવ બિના રહો ભાઈ. તો મિત્રો 11:48 થઈ ગઈ છે ભાઈ. તો કેમ લાગે બંધન ખાલી સીધા
હા લગભગ તો થઈ જાય હો ભાઈ, કારણ કે એટલા પાણી રાહશે હવે જો, એટલે ઓલા પણ એટલું તો કોરું પડી ગયું છે, એટલે હું થી હાલો મિત્રો બંધન ખાલી થઈ ગયું છે ભાઈ. કાલ બંધણની વાહે પાણી રાહ એટલે આ જરા બંધનમાં પાણી રહે, રેળા કોક આવે એવું રહેશે, બાકી બંધન ખાલી થઈ જાય. પકડ લઉં અને પછી તમને બતાવો ને. હા વિપુલભાઈ જમણ છે ને 20 નંબરે છે ભાઈ. આવું બધું છે મિત્રો. ખોલો પણ પકડી લીધો ને આમ તો પાણી કેટલા રહ્યા તમને બતાડી દઉં તો કે જો ભાઈ એટલા પાણી રહ્યો, એટલા પાણીમાં મિત્રો મેં ખોલો પકડ્યો છે ભાઈ. જોઈએ કહો પાણી રાશે, પાણી જાને ને એટલા કાંઈ ખોંડિયા આવ્યા છે ભાઈ. જો આ મોટા હોંડિયા છે, પાછા કાંઈ નાના નથી ભાઈ. આવા છે કાંઈક આજકાલ મોટા હોંડિયા આવ્યા ભાઈ, કંઈ નાના ન આવ્યા. અને આ તો જો હે ટાઈની જેમ એવું કહેવાય ભાઈ. જો આ અલગ પ્રકારનું કંઈક હોંડિયો આવે, આ દરિયામાં બહુ આવે. પછી આ કંઈક લાલ પટ્ટા આવ્યા ભાઈ, આમાં પડી ગયો. આજ તો હોંડિયા થોડાક હતા આવ્યા ભાઈ. અને બંધણ પાછું એમાં છે ને કંઈક એમ જો એ તમને દેખાડી દો, ખાલી છું નથી એવું બધું છે મિત્રો. હોંડિયા ઘણા આવ્યા અને 12 વાગી જશે તો મળશું નવા 10 ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.